શ્રી મહાપ્રભુજીએ પણ 3 વાર નમન શ્રી યમુનાજીને કર્યા. નમામિ યમુનામહં નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ અને નમોસ્તુ યમુને સદા. આ 3 સ્વરૂપને નમન શ્રી મહાપ્રભુજી કરે છે. યમુનાજી તો અનંત કાળથી વહી રહ્યા છે, પણ જ્યારે મહાપ્રભુજીએ દ્રષ્ટિ આપી ત્યારે યમુનાજીના આધિ દૈવિક સ્વરૂપનો આપણને પરિચય થઈ શકે. યમુનાજીનું સ્વરૂપ શું છે? પ્રથમ પદના માધ્યમ થકી આપણે બધા આનંદ લઈ રહ્યા હતા અને ગઈકાલે ચર્ચા જે કરી રહ્યા હતા કે યમુના પાનથી શેની પ્રાપ્તિ થાય. તો યમુના પાનથી શ્રી ઠાકોરજીના જ્યારે કહ્યું મુરારી પદ પંકજ, ઠાકોરજીના ચરણારવિંદની રજ જ્યારે યમુના પાન કરીએ ત્યારે આપણા મુખમાં જાય છે. યમુના પાન કરીએ ત્યારે બીજી વસ્તુ, ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત. જ્યારે તમે પાન કરો છો ત્યારે કેવલ યમુના જલના પાન નથી કરતા, અને કદાચ તમે જલના પાન કરતા હશો, યમુનાજી તો તમને પોતાના પયના પાન કરાવે છે, દુગ્ધના પાન કરાવે છે. એટલે કે યમુનાજીના સ્નેહના પાન થાય છે. એટલે પાન કરવાથી સૌથી પહેલું તત્વ ઠાકોરજીની ચરણની રજ મળે. અને 41 પદનું અનુસંધાન આપું, ચરણ પંકજ રેણુ શ્રી યમને જો દે. ભલે 1-2 પદ લઈશું, પણ મેં પહેલા જ કહ્યું 41 પદોનું સંકલન કરીને લઈશું તો શ્રી યમુનાજીના તટ પર ચરણ પંકજ રેણુ, ઠાકોરજીના ચરણ કમલની રજ છે. અને જલ કરતા પણ રજ અધિક છે. અને એટલા માટે એ મહાત્મ્ય યમુના પાનનું વિશેષ રૂપે થઈ જાય છે, કારણ કે હંમેશા યમુનાજી યુગલ સ્વરૂપે મળે છે. તો ચરણ પંકજ રેણુ, ઠાકોરજી નિત્ય શ્રી યમુનાજીના તટ પર પધારે છે. ગિરિરાજજીની તળેટી અને યમુનાજીનો તટ, આ બંને સ્થાન વ્રજમાં એવા છે જ્યાં નિત્ય ઠાકોરજીની ચરણ રજની પ્રાપ્તિ છે. એટલે જ આપણે ત્યાં ગિરિરાજની પણ દંડવત પરિક્રમા કરીએ એટલે કોઈ ઇન્દ્રની જેમ ક્ષમા માંગવા માટે નથી કરતા, પણ આપણે ત્યાં દંડવતીનો પણ ભાવ એ છે કે વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. આપણે તો પ્રભુના ચરણ રજમાં આળોટી રહ્યા છીએ એવો ભાવ. આશા મહો ચરણ રેણુ જુષામ હમ શ્યામ, જે ઉદ્ધવજીએ માંગ્યું છે કે ચરણ રજની પ્રાપ્તિ થાય. કારણ કે ત્યાં પ્રભુની ચરણ રજ છે, ગાયોની ચરણ ધૂલી છે અને ગોપીઓની ચરણ ધૂલી છે. આ 3 રજની પ્રાપ્તિ થાય છે. એમ જ જ્યારે તટ ઉપર યમુનાજીના આવીએ છે, શ્રી કૃષ્ણના ચરણાર વિંદની રજ થકી શોભી રહે. આમ રજ છે, દુગ્ધ છે. જ્યારે પાન કરો છો ત્યારે, એટલે જ આપણે પૂજન કરીએ ત્યારે દુગ્ધ પધરાવીએ છીએ, કારણ કે યમુનાજી તો પોતાના પયના પાન કરાય. એટલે કે ન જાતું યમ યાતના ભવતી તે પય પાન, એને યમયાતના થતી નથી. કારણ કે પયના પાન કર્યા તો એ તો યમરાજાનો ભાણિયો થઈ ગયો, યમુનાજી માં થઈ ગયા. અને યમોપી ભગિની સુતાન કથમ હંત દુષ્ટાનપી, દુષ્ટ હોવા છતાંય મામા કેમ મારે? તો રજ, પય અને યમુના પાન કરો ત્યારે ત્રીજી વસ્તુ તમને મળે છે, સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. નિત્ય ઠાકોરજી રાસ કરી પોતાના શ્રમના નિવારણ દૂર કરવા માટે, નિવારણ માટે ઠાકોરજી એ શ્રમ બિંદુઓ સહિત યમુનાજીમાં નિત્ય પધારે છે. અને યમુનાજીમાં પધારે, ઠાકોરજીમાં રસ સિવાય બીજું કાંઈ નથી. રસો વૈસહ, ત્યાં તો રસ સિવાય બીજું કાંઈ છે જ નહીં. એમને શ્રમ બિંદુ હોય, સુધા બિંદુ હોય કે ચરણ રેણુ હોય, એ બધું આનંદાત્મક જ છે. પ્રભુના કોઈ પણ તત્વમાં મોટા નાનાનો ભેદ જોવો નહીં. કોઈને ઠાકોરજીના પાગ મળી હોય, યા કોઈને ઠાકોરજીના ચરણના કુમકુમ મળ્યા હોય, કેસર મળ્યા હોય, ચરણારવિંદની કોઈ પ્રસાદી વસ્તુ મળી હોય, તો કોઈ એમ કહેશે આને તો પાગ મળી, આને તો ચરણના પેલા પાત્ર પેલું મળી, પ્રસાદી મળી. પ્રભુની કોઈ પણ વસ્તુને લૌકિક વ્યવહારિક બુદ્ધિથી જોવું નહીં. પ્રભુમાં બધું આનંદાત્મક જ છે. અને એટલા માટે પ્રભુ સંબંધી કાર્યોમાં પણ ક્યારે નાનું મોટું જોવું નહીં. કોઈ દરવાજા પાસે સેવામાં ઊભો હોય કે કોઈ સ્ટેજ પર સેવામાં હોય, દરેકની સેવા તો સરખી જ છે.
લૌકિક બુદ્ધિએ નહીં જોવું કે આ જગ્યા પર ઊભો છે, હું આ જગ્યા પર બેઠો છું, હું કદાચ કથામાં નથી, બહાર પ્રસાદની સેવામાં છું. સ્થાનના ભેદ હોઈ શકે, સેવાનો ભેદ નથી. સેવા નાની મોટી હોતી નથી, સેવા સેવા જ હોય છે. અને એટલા માટે સાંસારિક જગ્યાઓમાં જ્યાં મોટાપણું છે ત્યાં જો સેવાને મોટી માની લેશો તો બહુ મોટી ભૂલ કરી દેશો. સંસારમાં ઘણી જગ્યાઓ એવું હોય કે જ્યાં મોટો ને વિશેષ એ હોય એ જ ત્યાં હોય, પણ સેવામાં એવું નથી હોતું. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સેવક હોય છે ને ઠાકોરજી પણ ત્યાં જ હોય છે. એટલે સેવક બનવાની કોશિશ કરાય. સંસારમાં કહેવાતી મોટી જગ્યાઓમાં પહોંચી જવાથી મોટા ભક્ત બની જવાતું નથી. વ્યક્તિ તરીકે મોટાઈ મળી શકે, પણ ભક્ત તરીકેની મોટાઈ તો સેવામાં જ છે. વૈષ્ણવના હાથ તો સેવાથી જ શોભે. અને જે પણ સેવા મળે એને સૌભાગ્ય માનીને કરવાથી જ પ્રભુની પ્રસન્નતાનું કારણ બની શકાય છે. અને આ સેવાનું ગણિત જો સમજમાં ના આવ્યું તો ક્યાંક હાથમાં આવેલી સેવાને ચૂકી જઈશું, મળેલા સૌભાગ્યને ગુમાવી દઈશું. અહીંયા શ્રી યમુનાજી નિત્ય ઠાકોરજી પોતાનું શ્રમબિંદુ પધરાવે છે. જો આપણે ત્યાં શ્રમબિંદુની પણ બહુ વિશેષ મહત્તા છે. પ્રભુ કોઈ વ્યક્તિ ધૂળમાં ખરડાયેલો હોય, વાળ વિખરાયેલા હોય, પરસેવે રેપઝેપ હોય, તે સુંદર લાગે કે બદસુરત લાગે? એની સુંદરતામાં ખામી લાગે ને. ઠાકોરજીમાં ઊંધું છે. પ્રભુ બહુ સજી ધજીને હોય એના કરતા થોડા અસ્તવ્યસ્ત હોય ને ત્યારે વધારે સુંદર લાગે. શ્રૃંગાર કરતા પણ આવનીના પદોમાં પ્રભુનું જે સૌંદર્ય છે, ગોપીજનો કહે કે ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રી મુખંચતે જડ ઉદીક્ષતામ પક્ષ્મકૃદશામ. પ્રભુ જ્યારે આપ વિખરાયેલા હો છો ને ત્યારે વધારે સુંદર લાગો છો. યુદ્ધના મેદાનમાં રથની લગામ ખેંચી મહાભારતના યુદ્ધમાં અર્જુનની રક્ષા કરતા ભગવાન રથ આમ લઈ જાય, પેલી બાજુ લઈ જાય, ત્યાં ઉભો કરે, આમ ઉભો કરે, અને છૂટતા બાણોના ઘાવ ઝીલે. ઘોડાઓની ખુરરજથી આખું શરીર મંડિત થયું હોય, કેશ વિખરાઈ ચૂક્યા હોય અને બધા વસ્ત્રો ને મુગટ આડા અવળા થઈ ગયા હોય, પણ એ પણ દર્શન જ્યારે ભક્ત એવા ભીષ્મજી કરે ને તો કહે શ્રમ અલંકૃતાસ્ય, શ્રમવારી અલંકૃતાસ્ય. પ્રભુ એ સમયે પણ મારું ધ્યાન તો આપનામાં હતું અને આપના મસ્તક પર આવેલા શ્રમ બિંદુઓ એવા શોભી રહ્યા હતા જાણે તિલક ઉપરની અલકાવલી હોય. આપની શોભાની અનંત ઘણી વૃદ્ધિ થઈ રહી હતી. આ પ્રભુનું સૌંદર્ય છે. માણસ તૈયાર થાય ત્યારે જ સારો લાગે. ભગવાન સારા જ છે અને શણગાર ધરે ને તો પ્રભુની શોભા નથી નિખરતી, શણગારની શોભા નીકળી જાય કે પ્રભુએ અમને ધારણ કર્યા છે. એ શૃંગાર પોતાનું સૌભાગ્ય મનાવે છે કે અમે છેક પ્રભુના શ્રીઅંગ સુધી પહોંચી ગયા. એટલે જ કોઈએ પૂછ્યું યશોદાજીને કે આટલા ભારે શૃંગાર કેમ ધરો છો ઠાકોરજી? આટલા નાના લાલન અને એટલા ભારે શણગાર. અમે દર્શન કરવા આવીને અમને તો શણગાર જ દેખાય, લાલનનું મુખારવિંદ બરાબર નથી દેખાતું. આટલા બધા શણગાર ધરાય? યશોદાજી કે એટલા માટે ધરું છું કારણ કે દર્શન કરવા તો ઘણા જાતના લોકો આવતા હોય અને જે સાધારણ મર્યાદા સાધારણ જીવો હોય એ તો ઠાકોરજીના શણગાર જોઈને જ પાછા જતા રહે, મુખારવિંદ સુધી દ્રષ્ટિ જ ન પહોંચે, એટલે ભારે શણગાર ધરું છું. મારા લાલનને કોઈની નજર ન લાગી જાય. લોકો એમ જાણ આજે હીરાનો મુગટ ધરવાના છે, આજે આ ધરવાના, એમ દર્શન કરવાના જતા હોય, હીરાનો મુગટ હોય ત્યારે જાય. અરે પ્રભુ હીરાના એ હીરા છે, એના મુખારવિંદથી ઉત્તમ શ્રેષ્ઠ બીજું દુનિયામાં શું હોઈ શકે? તો શ્રી યમુનાજીની ભીતર નિત્ય ઠાકોરજી શ્રમ બિંદુ સ્મર શ્રમ ચલાણુ બિહી. અને શ્રમ કયો કર્યો છે પ્રભુએ? રાસ કરવા. પ્રભુ તો એટલા કોમળ છે કે રાસ કરતા કરતા પણ પ્રભુને શ્રમ પડે છે. એટલે જો આપણે તો ઠાકોરજી ભલે આનંદ કરાવતા હોઈએ, ઠાકોરજીને પલ્લે ઝુલાવતા હોઈએ, હિંડોળે ઝુલાવતા હોઈએ, સાંજી કરીએ, જે કાંઈ પણ મનોરથ કર્યો સુખ માટે જ કર્યો હોય ને તો બાજુમાં ભોગ ધરીએ ને. આપણા સુખમાં પણ જેને શ્રમ પડી જાય એટલા કોમળ ઠાકોરજી છે. આપણા માટે જે સુખની વ્યાખ્યાઓ છે એ પ્રભુને તો શ્રમ આપનારી જ છે. એટલી કોમળતાનો વિચાર પુષ્ટિ માર્ગમાં છે. કોઈ વસ્તુનો શ્રમ કરાવ એટલે જ પુષ્ટિ માર્ગમાં જેમાં ઠાકોરજીને શ્રમ પડ્યો હોય એવા મનોરથો ન કરાય. પૂતના ઉદ્ધારનો ક્યાંય મનોરથ જોયો?
શકટ ભંજનનો કોઈ જોયો? નાગદમનનો નહીં કરવો જોઈએ. પ્રભુ જેમાં પ્રભુને આનંદ આવ્યો હોય મનોરથ પણ એ જ કરાય. જેમાં ઠાકોરજીને શ્રમ પડ્યો હોય એના મનોરથ ના થાય. ઠાકોરજી કે તને આનંદ આવે છે પણ અહીંયા તો મને તો શ્રમ પડ્યો. પાછી આ પૂતનાને મારવાની, પાછું આ શકટ તોડવાનું, પાછું તૃણાવર્તને મારવાનું. જે અસુરોને માર્યા છે એના મનોરથ નથી થતા, પણ જેમાં સુખના દાન કર્યા છે એના મનોરથો થાય છે. આ કારણ કે પ્રભુએ 3 કાર્ય વ્રજમાં કર્યા. દેવોનું દમન કર્યું, અસુરોનું મર્દન કર્યું અને ભક્તોનો નિરોધ કર્યો. દશમસ્કંદની આ 3 લીલા તમને જોવા મળે. જ્યાં જ્યાં દેવ વૃત્તિ આવે તો પ્રભુ દમન કરે છે. શ્રીનાથજીનું નામ જ છે ને દેવ દમન શ્રીનાથજી. એટલે દમન કરી એમને એમનું દેવતા પદ યાદ અપાવે છે કે આ તમારું અહીંયા સીમા છે, તમારી આ તમારું સ્થાન છે, તમે ભગવાન નથી. જો જ્યારે દેવતાઓને યાદ અપાવતા હોય તો માણસે તો કેટલું સાવધાન રહેવાનું. આપણે આપણા જીવનના પણ, જો બીજાના તો ઠીક છે કે આમ થાય, આના જીવનમાં આમ થાય, પોતાના જીવનના પણ ભાગ્ય વિધાતા બનવાની કોશિશ નહીં કરે. મને આમ જ મળે ને મને જ મળે, મેચ ફિક્સર થઈને મેચ રમવા ન જાઓ. આ જીતશે એવું નક્કી કરીને રમવા જાય તો મેચ ફિક્સિંગ કહેવાય. રમવાનો આનંદ લો, અને જે રમવાનો આનંદ લે છે ને જીવન એ જ માણી શકે છે. પણ તમે જ્યારે મેચ ફિક્સર બનીને પછી રમવા જાઓ છો ત્યારે રમવાનો આનંદ ચૂકી જાઓ છો, કારણ કે પરિણામ ખબર હોય છે. જેના પરિણામ નક્કી હોય ત્યાં પછી રમતનો આનંદ જતો રહે છે. જ્યાં કુતૂહલતા હોય આનંદ ત્યાં જ છે. તો પોતાના જીવનના પણ ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ન કરો. સામે આવે ત્યારે જોઈ લેવાનું, આમ જ થાય, આમ જ થવું જોઈએ, અને આમ જ કરવું જોઈએ, મને આમ જ મળવું જોઈએ, મને જ થવું જોઈએ. આવું બધું નક્કી કરીને મેદાનમાં ઉતરશો ને તો પછી રમવાની મજા નહીં આવે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, શ્રી યમુનાજી શ્રમ સ્મર, શ્રમ સ્મર એટલે કામદેવ. પ્રભુ અલૌકિક કામ ભક્તોનો કયો કયો છે? અમારા વૃત્રાસુર પણ કહે છે ને, નાના નાના ચકલીના બચ્ચા હોય, પાંખો ન ફૂટી હોય, અને માને આવતી જોઈને જે રીતે એ મા માંડને મળવા માટે ઉત્સાહિત થઈ જાય છે. પ્રભુ આવું તાપ, આવી તત્પરતા આપના માટે થાય. એક વાછરડું પોતાની માને આવતું જોઈને, ભૂખ્યું વાછરડું માને મળવા માટે જેવી રીતે લાલાયિત થાય છે, આપને મળવા માટે આવી લાલસા જાગે. પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના, એક પ્રિયા પોતાના પ્રિયતમને મળવા માટે જેમ લાલાયિત રહે છે, એમ સદાય આપના માટે લાલસા રહે. આજ ભક્તોનો કામો હરેર દિદૃક્ષૈવ, એમ મહાપ્રભુજી આજ્ઞા કરી. વૈષ્ણવનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ શું છે? પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ, દાસતા ધર્મ, પ્રભુ જ અર્થ. ગઈકાલે હું કહેતો હતો, ભગવાનથી સુખ નહીં માંગવાનું, ભગવાનને જ સુખ માનવાનું. પ્રભુ જ આપણું સુખ છે. આ જ્યારે ગણિત બેસી જાય ત્યારે જીવનમાં આવતા પ્રત્યેક સુખોના સ્વીકાર એ ભગવાન માટે છે, એ રીતે અપનાવશું. જીવનમાં પુષ્ટિ માર્ગમાં કોઈ સુખનો વિરોધ નથી, પણ મને મળેલું સુખ એ પ્રભુના આનંદ માટે મને મળ્યું છે. આ જ્યારે વિચાર આવે ને તો સુખ પણ ઉદ્ધારક થઈ જાય. તમને મળેલા સાધનો ભગવાનની પ્રસન્નતા માટે તમને મળ્યા છે. આ જ્યારે તમે સ્વીકારો છો ત્યારે પ્રત્યેક સાધન તમારા ઉદ્ધારના કારણ બની જાય છે. પણ ભોગવવા માટે મળ્યું છે એમ વિચારશો તો ફસાઈ જશો. ભોગ ધરવા માટે મળ્યું છે આવું વિચારશો તો તરી જશો. વસ્તુનો સ્વીકાર તો છે જ, પણ કઈ રીતે સ્વીકારો એ મહત્વનું છે. પ્રભુ તો એ જ છે, કઈ રીતે ઝાંખી કરો છો એ મહત્વનું છે. એક જે મને કહેતો કે યમુનાજી તો નદી પ્રવાહ રૂપે છે, ભાઈ આ ચિત્રજીમાં દંડવત કરવાથી શું થાય? એ તો નદી રૂપે છે. તમે તમારા બાનો ફોટો હોય અને ફ્રેમમાં હોય, પગે લાગો તો એ ફ્રેમને પગે લાગો છો, એ કાગળને પગે લાગો છો, એ પ્રિન્ટને પગે લાગો છો, બાને પગે લાગો છો? તમે ભણેલા ગણેલા છો, બુદ્ધિમાન છો, ખબર છે કાગળ પર પ્રિન્ટ કાઢી છે, જમીનમાં મૂકીને પગ મૂકવાની હિંમત થશે? કેમ? આટલું બધું ભણ્યા પછી તમને એ ખબર નથી કે આ કાગળમાં ફોટો કઈ રીતે નીકળે? પણ બાનો ભાવ છે એને પગે લાગો છો. એમ
ભાવ હોય વિદ્યતે દેવો. શાસ્ત્ર એમ કહે છે ભાવમાં જ દેવતાઓનો વાસ છે. તમારો યમુનાજી માટેનો જે ભાવ છે ને, એ ભાવને કારણે એ ચિત્રમાં યમુનાજી પ્રગટ સ્વરૂપે બિરાજે છે. અને તમે કરેલા વંદન યમુનાજી સ્વીકારે છે. કારણ કે તમે ફ્રેમને પગે નથી લાગ્યા, એ પ્રિન્ટને પગે નથી લાગ્યા, એ કાગળને પગે નથી લાગ્યા, એ યમુનાજીને દંડવત કર્યા છે. એટલે યમુનાજી સ્વીકારે છે. એટલે જ આપણે ત્યાં એમ કહેતા કે પુષ્ટાઓ ને ઠાકોરજી, ત્યારે ચિત્ર સ્વરૂપ હોય તો પ્રિન્ટ કરેલું સ્વરૂપ પુષ્ટ નથી થતું. હાથ કલમનું પેઇન્ટિંગ હોવું જોઈએ, કોઈનું ફિલિંગ એમાં હોવું જોઈએ, કોઈનો ભાવ શ્રીનાથજીનો એમાં હોવો જોઈએ. છાપો છો તો મશીનમાં કોઈ ભાવના નથી હોતી, પણ કોઈ શ્રીનાથજી બનાવે છે. અને જૂના સમયમાં તો એવો પ્રકાર હતો કે જે ચિત્રકારો પ્રાચીન હતા એ શ્રીનાથજીની સામે બેસી અને જેટલી ટાઈમમાં દર્શન ખુલ્લા હોય એટલી ટાઈમમાં એ ચિત્ર બનાવતા, શ્રીનાથજીના સ્વરૂપના દર્શન કરી. એટલે જે દિવસના જેવા શૃંગાર, એટલે કે આ શરદ પૂર્ણિમાનું ચિત્ર છે, આ દશેરાનું ચિત્ર છે, આ રાસનું ચિત્ર, આનું ચિત્ર છે, કારણ કે એ દિવસે બનાવેલું, એ દિવસે સન્મુખ બેસીને, બીજો તો કોઈ પ્રાચીન સમયમાં કોઈ ક્રમ હતો નહીં, એટલે સન્મુખ બેસીને બનાવતા. એટલે એ શ્રીનાથજીનો ભાવ એ ચિત્રકારમાં આવે અને એમાં એ બિરાજમાન થાય. અને ત્યારે એને જ્યારે પુષ્ટાવો છો ત્યારે એમાં ભાવાત્મક રૂપે શ્રીનાથજી બિરાજે. એટલે આજે પણ આપણે જ્યાં પ્રિન્ટ કરેલા ભગવત સ્વરૂપો નથી પુષ્ટાવાતા, હાથ કલમના દોરેલા ચિત્રો પુષ્ટાવે છે. તો સ્મર શ્રમ જલાણુભી, પ્રભુએ જે રાસ કર્યો અને એમાં શ્રમબિંદુ પ્રગટ થયા, ત્યારે શ્રમબિંદુની લાલસાથી શ્રી યમુનાજી ત્યાં છે. અને ઠાકોરજી સકલ ગોપીજનો સાથે યમુનાજીમાં પધારે છે. અને નિત્ય શ્રી યમુનાજીમાં ઠાકોરજી શ્રમબિંદુ પધરાવે છે. 41 પદનું રેફરન્સ આપું તો સુરત શ્રમબિંદુસી સિંધુસી બહી ચલી. સુરત શ્રમબિંદુસી, બિંદુ જેવી અને સિંધુ થઈને વહેવા લાગી. એ જ શ્રી યમુનાજી છે. જો ઉત્તમ ભગવદીઓનો સંગ રાખશો તો ચિત્તમાં સદાય ઉત્સવ રહેશે, અને સંસારીનો સંગ રાખશો તો ચિત્તમાં સદાય ઉદાસીનતા રહેશે. તમારે તમારા જીવનને ઉત્સવ બનાવવો છે કે ઉદાસીન બનાવવું છે, એ તમારા સંગ ઉપર બહુ જ મહત્વનું છે. જેવો સંગ, ઘણા હવેલીમાં દર્શન કરતા મળી જશે કે પેલું સેલ લાગ્યું છે, તું ગઈ કે નહીં? અને સેલમાં જશો તો ઘણા સેલમાં એવા મળશે, હવેલીમાં કાલે મનોરથ છે, તું આવવાની છું કે નહીં? એટલે એવાને ગોતજો જે સેલમાં મળે ને હવેલી યાદ અપાવે. પણ હવેલીમાં જઈને સેલ યાદ અપાવે એના કરતા સેલમાં ઉભા રહીને હવેલી યાદ અપાવે. ભગવત દર્શન મળવા બહુ ઘણી વાર લોકો એમ નિંદા કરતા હોય કે લોકો શાક લેકવા જાય તો દર્શન કરતા હોય, તો એમાં શું થઈ ગયું? ભગવત દર્શન માટે તો કોઈ પણ બહાનું મળે, દર્શન થયા, એ બહુ મોટી વાત છે. સંસારના કાર્યો કરતા કરતા પણ તકોને ઝડપી લેવી, એ જ તો વૈષ્ણવની ચતુરાઈ છે. એમ થાય કે મારી એક કામમાં પણ કથા ચાલી રહી છે, લાવ 10 મિનિટ તો 10 મિનિટ પણ સાંભળી તો આવું. કોણ જાણે એ 10 મિનિટમાં નીકળેલા એ વચનો આપણા આખા જીવનને બદલી નાખે. તકો ઝડપી લેવી. ઘણી વાર લાંબા વર્ષોની સાધના આપણાથી નથી થતી, પણ મળેલી તકો ઝડપી લઈએ ને તોય તરી જાય. એટલે અવસરો આવ્યો કે અવસર બેર બેર નહીં આવે. આપણે ત્યાં કહું મોકાઓ જલ્દી મળતા નથી, અને મળ્યું હોય તો જવા નહીં દેવું. ક્યારે કઈ ક્ષણે કોઈ વાત મેં તો જીવનની યાત્રામાં ઘણાને જોયું છે, 10 મિનિટ માટે આવ્યો અને કોઈ એવી વાત સ્પર્શી જાય, આખું જીવન બદલાઈ જાય. આપણને એમ લાગે કે 3 કલાક સાંભળવાથી તો જ થાય, એવું પણ નથી. ક્ષણમાં ઘણી વાર છીનમે લે ઉદ્ધરે. આપણે તો પદોમાં કહીએ છીએ ને કે મહાપ્રભુજી ગુસાઈજીને એવા છે, ક્ષણમાં ઉદ્ધાર કરી લે જીવનો. વર્ષો તપ કરતા હતા અને મહાપ્રભુજી ગુસાઈજી મળ્યા. આપણે જો 84 બેઠકના ચરિત્રમાં જોયું ને, ક્ષણવાર સાનિધ્ય મળ્યું અને જીવન સફળ થઈ ગયું. એટલે એવું નહીં વિચારું જે પધાર્યા છે ક્યાંક ટાઈમ કાઢીને કલાક માટે બેસવા દઈશ અને ત્યાં તો એવું થઈ જાય કે પાછા પધારી ગયા. અરે 5 મિનિટ તો 5 મિનિટ, પણ ક્યાંક જઈને સન્મુખ થઈ કોઈક એવી વાત સ્પર્શી જાય, કંઈક એવી વાત મળી જાય, ક્યાંક એવી નજર પડે. અરે કોઈ બાજુમાં કોઈ ભાવવાળો એમની પાસે બેઠો હોય અને એનો ભાવને જોઈને આપણો ભાવનો દીપક પ્રગટી જાય, કોણ જાણે? જરૂરી નથી કે આપણી જોડે જ વાત થાય. ગુરુ પાસેનું માહોલ એવો હોય છે ને કે એમાં કોઈ એવો દૈવી જીવ આવી જાય કે એને જોઈને આપણો દીપક પ્રગટી જાય, એ પણ કહી ન શકાય. એટલે મહાપુરુષો અને પ્રભુનું સાનિધ્ય ક્યારે પણ નકામું નથી જતું. કોઈ ને કોઈ રૂપે કૃપા કરી દે છે આપણા ઉપર. તો અહીંયા જે વાત કરી રહ્યો હતો, સ્મર શ્રમ જલાણુભી,
સકલ ગાત્ર જય સંગમ. અને સમબિંદુઓ શ્રી યમુનાજીમાં પધારે. અને એ જ્યારે તમે પાન કરો છો ત્યારે સમબિંદુઓ તમારી અંદર કૃષ્ણા ધરા મૃતા સ્વાદ સિદ્ધિ સ્વયં કૃષ્ણ પોતે, કારણ કે કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ, યમુનાજી તો આવા છે. અને પ્રભુનું એ રસાત્મક સ્વરૂપ જ્યારે પાન યમુનાજી ના કરો ત્યારે ઠાકોરજી પણ તમારી ભીતર જાય.